નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી। ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ। મેષ રાશિના લોકો કામને લઈને ચિંતિત રહેશે। સરકારી મામલાઓમાં થોડી મુશ્કેલી આવી શકે છે। તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો। પ્રવાસ દરમિયાન તમને સમસ્યાઓનો અનુભવ થશે। વૃષભ રાશિના લોકોના મનમાં વિચારોની ભરમાર રહેશે। તમારા જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે। તમારા આત્મવિશ્વાસને ડગમગવા ન દો। તમે સામાજિક કાર્યોમાં ભાગ લઈ શકો છો। મિથુન રાશિના લોકોના વ્યવસાયમાં સહકર્મીઓ સાથે મતભેદો દૂર થઈ શકે છે। સરકારી કામમાં તમને સફળતા મળી શકે છે। બીજા જે કહે છે તેના પર તરત વિશ્વાસ ન કરો। મહિલાઓએ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે। કર્ક રાશિના લોકો કાર્યશૈલી બદલવાનો પ્રયાસ કરશે। વિદેશમાં વેપારનો વિસ્તાર કરી શકો છો। કોલેજના વિદ્યાર્થીઓને નોકરીની તકો મળી શકે છે। તમે ધાર્મિક તહેવારોમાં ભાગ લઈ શકો છો। સિંહ રાશિના લોકોને ઉચ્ચ અધિકારીઓનો સારો સહયોગ મળશે। કાર્યસ્થળ પર લોકો તમારા કામ પર નજર રાખશે। ફેશન અને એન્જિનિયરિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ વધુ મહેનત કરવી પડશે। કન્યા રાશિના લોકોના વેપારમાં પ્રગતિ થવાથી મન પ્રસન્ન રહેશે। પૈસા સંબંધિત બાબતો માટે દિવસ ખૂબ જ શુભ છે। દરેક કામ એકાગ્રતા અને નિષ્ઠાથી કરશો। લોકો તમારા ખૂબ વખાણ કરશે। તુલા રાશિના લોકોએ બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરવો। ઘરના વડીલ લોકો સાથે મતભેદ થઈ શકે છે। તમારી ખામીઓ પર વધારે ધ્યાન ન આપો। માનસિક તણાવની સંભાવના છે। વૃશ્ચિક રાશિના લોકોને વેપારમાં સંબંધિત યાત્રાઓમાં સફળતા મળશે। તમને પોતાને સાબિત કરવાની ઘણી તકો મળશે। અપરિણિત લોકોના લગ્ન નક્કી થઈ શકે છે। ધન રાશિના લોકોને વેપારમાં ખૂબ સારા પરિણામો મળશે। પૈતૃક વ્યવસાયમાં આર્થિક લાભ થશે। તમે જે પણ કાર્ય હાથ ધરશો તે ચોક્કસ પૂર્ણ કરશો। ઘરનું વાતાવરણ ઘણું સારું રહેશે। મકર રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં અવરોધો આવતા રહેશે। આવકના અન્ય વિકલ્પો પર ધ્યાન આપો। માનસિક અશાંતિનો અનુભવ થશે। બીજાની લાગણીઓને માન આપો। કુંભ રાશિના લોકો તેમના મનોબળમાં ઘટાડો અનુભવશે। લોકો તમારી નબળાઈઓનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે। વેપારમાં નુકસાન થઈ શકે છે। ગળામાં દુખાવો અને કફની ફરિયાદ થઈ શકે છે। મીન રાશિના લોકો નવો ધંધો કરી શકે છે। નકારાત્મક વલણ ધરાવતા લોકોથી અંતર રાખો। તમે કાર્યક્ષેત્રમાં ખૂબ સારું પ્રદર્શન કરશો। આવકના નવા સ્ત્રોત વિકસિત થશે। કાલે ફરી મળશું, ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો। અમારા વિડીયોને લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય। આભાર।